નમસ્કાર મિત્રો, 3 દિવસ પહેલાં આપણે એક એક્ઝિટ પોલ કરેલો કે ધાનેરાના કયા યુવા નેતાને તમે ધારાસભ્ય તરીકે જોવા માંગશો. તો એમાં આપણે ટોટલ 16 નામ મૂકેલા. બીજા પણ ઘણા બધા નામો હતા, પણ અત્યારે 16 નામોનો જ આપણે એક્ઝિટ પોલ કરેલો. એમાંથી લગભગ આપણે 2600 જેટલા લોકોએ પોતાનો અભિપ્રાય આપેલો અને પોતાનો અભિપ્રાય રજૂ કર્યો. એમાં યુવાઓની જે લાગણી છે એ જોઈને આપણને હવે એવું લાગે છે કે ધાનેરામાં હવે યુવા નેતાઓની જ જરૂર છે. આવનાર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી હોય, એમાં નગરપાલિકા, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, એમાં પાર્ટીઓ યુવા નેતાઓને આગળ લાવે એવું ધાનેરાના જનતાના જ આ એક્ઝિટ પોલ પરથી આપણને જાણવા મળ્યું છે કે હવે યુવાઓને રાજનીતિમાં આગળ આવવું જોઈએ અને પાર્ટીઓએ પણ હવે યુવાઓ પર ધ્યાન આપવું પડશે. એમાં આપણે નામોની ચર્ચા કરીએ તો સુરેશભાઈ ચૌધરી, જેમને 735 લોકોએ પોતાનો અભિપ્રાય આપ્યો હતો કે ધાનેરાના યુવા આગેવાન જો આગળ આવે અને ભવિષ્યમાં ધાનેરાના ધારાસભ્ય બને, એવા 735 લોકોએ પોતાનો અભિપ્રાય સુરેશભાઈ ચૌધરીને આપ્યો હતો. સુરેશભાઈ ચૌધરી નાની ઉંમરમાં માર્કેટયાર્ડના ચેરમેન, જિલ્લા પંચાયતના ડેલિગેટ પણ રહ્યા છે અને આવનાર સમયમાં પાર્ટી શું નક્કી કરે છે તો જનતાનો મૂડ તો એ યુવાનો હિસાબથી લાગે છે કે સક્રિય રાજનીતિમાં હવે યુવાઓ નેતૃત્વ કરે. અને ખાસ કરીને જો પાર્ટીઓ જાતિગત સમીકરણના આધારે ટિકિટો આપતી હોય છે તો ચૌધરી સમાજમાંથી સુરેશભાઈ ચૌધરી, જેમને 735 જેવા યુવાઓ પોતાનો અભિપ્રાય આપતા હોય તો અન્ય કેટલા આપતા હશે. આ તો ખાલી આપણે સોશિયલ મીડિયા ઉપર ખાલી જનતાનો અભિપ્રાય જાણ્યો. કંઈક તો એનામાં યુવાઓ અપેક્ષા રાખતા હશે કે સુરેશભાઈ ચૌધરી આવે તો ધાનેરાનું સારા એવા કામો થાય. એટલે પાર્ટીઓએ પણ હવે યુવાઓને આગળ લાવવા જોઈએ. એના પછી નામ હતું ગણપતભાઈ આકોલિયા, જે દાંતીવાડા તાલુકાના વતની છે અને પાંથાવાડા માર્કેટયાર્ડના વાઇસ ચેરમેન પણ છે અને હાલ ભારતીય જનતા પાર્ટી બનાસકાંઠા જિલ્લાના કિસાન મોરચાના પ્રમુખ પણ બનાવવામાં એમને આવ્યા છે. એમને 207 લોકોએ અભિપ્રાય આપેલો. જો દાંતીવાડામાંથી યુવા નેતાની પસંદગી કરવામાં આવે તો એમનું યુવાઓના મનમાં સારું એવું નામ છે અને એમનું કામ પણ સારું છે અને બ્રાહ્મણ સમાજના આગેવાન તરીકે પણ એમને પ્રમોટ કરવામાં આવી શકે. તો યુવાઓ એમના તરફથી વધારે અપેક્ષા રાખે છે કે એમને નેતૃત્વ મળે. એના પછી વાત કરવાની છે મહેન્દ્રભાઈ ઠાકોર, જે નામ ઘણા લોકો જાણે છે, એમ નવું છે પણ યુવાઓના મનમાં વસેલું નામ છે. એમને લગભગ 976 લોકોએ પોતાનો અભિપ્રાય આપેલો. વિચાર કરો તમે, હવે આવા યુવાઓને કેટલી અપેક્ષા છે કે આવા યુવા નેતા રાજનીતિમાં આવે. મહેન્દ્રભાઈ ઠાકોર સમાજની ધાનેરામાં વોટ બેંકમાં બીજા નંબરે સૌથી વધુ ઠાકોર સમાજની વસ્તી છે. જો આવનાર દિવસોમાં જાતિગત સમીકરણના આધારે ઠાકોર સમાજમાંથી કોઈની પસંદગી કરવામાં આવે તો એમાં એથી એક નામ મહેન્દ્રભાઈ ઠાકોર પણ છે, જે 976 લોકોએ પોતાનો એમને અભિપ્રાય આપેલો કે મહેન્દ્રભાઈ ઠાકોર જે ધાનેરાના રાજકારણમાં સક્રિય થાય. હવે આ જે યુવાઓને જનતા પોતાનો અભિપ્રાય આપી રહી છે તો એમનો પણ હવે દાયિત્વ બને છે કે હવે સક્રિય રાજનીતિમાં આવો. તમે ભલે હાલ નહીં તો આવનારી સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીથી શરૂઆત કરો, લોકોની વચ્ચે જાઓ અને ધાનેરાના જે પડતર પ્રશ્નો છે એમાં તમે લોકોને સાથે સહભાગી થાઓ. એવા યુવાઓ હવે અપેક્ષા આપનાથી રાખી રહ્યા છે. તો આપનું પણ હવે દાયિત્વ બને છે કે ધાનેરાના પ્રશ્નો માટે આગળ આવવું જોઈએ.
એના પછી છે નરપતસિંહ પરમાર, જે યુવાઓને ચેતા છે એ પણ, એમને 121 લોકોએ પોતાનો અભિપ્રાય આપેલો. સતીશભાઈ જાની, એમને 140 લોકોએ પોતાનો અભિપ્રાય આપેલો. એના સિવાય પણ જયેશભાઈ સોલંકી છે, ઘણા બધા નામો છે, જેમાં હવે યુવાઓ અપેક્ષા રાખી રહ્યા છે કે ધાનેરાની સક્રિય રાજનીતિમાં આવે અને ધાનેરાના જે 15 વર્ષથી વિકાસથી વંચિત રહ્યું છે એમાં હવે યુવા નેતા આગળ આવે. યુવાઓ પણ હવે ખુદ ઈચ્છી રહ્યા છે કે હવે યુવા નેતાને આગળ લાવો. ઘણા લોકોની એવી કમેન્ટ હતી કે આ એક્ઝિટ પોલ કરવાથી શું ફાયદો થશે, આ બધું કરવાથી શું ફાયદો થશે. તો શું ફાયદો થશે એવું જણાવું કે પહેલી વસ્તુ તો આ લોકો પ્રમોટ થશે. આ લોકો પણ યુવાઓનો જે આ 2600 લોકોએ અભિપ્રાય આપ્યો, પણ આ લોકોને પણ હવે મનમાં એવું થશે કે લોકો આપણાથી, યુવાઓ આપણાથી આટલી બધી અપેક્ષા રાખી શકતા હોય તો આપણે પણ આપણું દાયિત્વ બને છે કે ધાનેરાના રાજકારણમાં આવી, સક્રિય રાજનીતિમાં આવી, આ યુવાઓના જે પ્રશ્નો છે, ધાનેરા જે 15 વર્ષથી વિકાસથી વંચિત છે એને ફરી વિકાસના પંથે લઈ જવું એ હવે યુવાઓનું દાયિત્વ બને છે. અને આ બધા જે નામ લખ્યા એ સક્રિય તો છે જ, પણ એમને યુવાઓ તરફથી યુવાઓ હવે એવું કહેવા માંગે છે આ લોકો કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીથી જ આ લોકો રાજકારણમાં સક્રિય થાય અને ધાનેરાના જે વિકાસથી વંચિત છે એમાંથી હવે મુક્ત કરાવે. અને બધા આખા સમગ્ર ગુજરાતનો વિકાસ થઈ રહ્યો છે ત્યારે ધાનેરાનો કેમ નહીં. એટલે ધાનેરાનો યુવા એના માટે હવે જાગૃત થયો છે. એટલે નેતાઓ પણ હવે સમજવું પડશે કે યુવાઓને આગળ લાવવો. અને મને આશા છે કે આ એક્ઝિટ પોલ પછી આ તમામ યુવાઓને પણ મનમાં એવો ભાવ આવશે કે ખરેખર આપણે ધાનેરાની સક્રિય રાજનીતિમાં આવવું જોઈએ અને તાલુકાનું નેતૃત્વ કરવું જોઈએ. અને બીજી વસ્તુ, ઘણા લોકો કહે છે કે આ લોકોને હજી વાર છે, હજી 15 વર્ષની વાર છે. તો વાર બિલકુલ નથી. એ તમારું મનમાં વહેમ હોય તો એ કાઢી નાખજો. કારણ કે હવે બીજી પાર્ટીઓની ખબર નથી, પણ ભારતીય જનતા પાર્ટી યુવાઓને જ આગળ લાવી રહી છે. એનું તાજું ઉદાહરણ છે વાવ-થરાદ જિલ્લાના નવનિયુક્ત પ્રમુખ નરેશભાઈ ઠાકોર, જે કેટલી નાની ઉંમરે જિલ્લા પ્રમુખ, બોલો, જિલ્લા પ્રમુખ જેટલી જવાબદારી એમને આપી શકે પાર્ટી, તો શું આ આપણા જે આપણે નામ મૂકેલા છે એમાંથી કોઈ ધારાસભ્યને ઉમેદવાર ના આપી શકે પાર્ટી? આપશે જ. 2027ની વિધાનસભાની ચૂંટણીમાં મોટા ભાગે ભારતીય જનતા પાર્ટી 50 વર્ષ કરતાં બી અંદરના લગભગ ઉમેદવારોને ઉતારશે એવું અનુમાન છે. ભારતીય જનતા પાર્ટી પણ હવે ખુદ એક યુવાઓને આગળ લાવવા માંગે છે, યુવાઓને સક્રિય રાજનીતિમાં આગળ લાવવા માંગે છે. નરેન્દ્રભાઈ મોદી, અમિતભાઈ શાહ એ ઘણીવાર કહેતા હોય છે કે યુવાઓ તમે રાજનીતિમાં આગળ આવો. એટલે આપણે એના માટે જ એક્ઝિટ પોલ કરેલો. આ એક માત્ર એક્ઝિટ પોલ જ છે, આ કોઈ વાસ્તવિક ચૂંટણીનું પરિણામ નથી. આ ખાલી યુવાઓને, ધાનેરાના યુવાઓને, જેમના પાસેથી ધાનેરાના યુવાઓ અપેક્ષા રાખી રહ્યા છે એવા જે આપણું નામ મૂક્યા એમને યુવાઓ વતી હું કહેવા માગું છું કે તમે હવે સક્રિય રાજનીતિમાં આવો અને ધાનેરાના જે પડતર પ્રશ્નો છે એને વાચા આપો અને ધાનેરાને વિકાસને પંથે લઈ જાઓ એવી બધાની આપ સૌ જોડે અપેક્ષા છે. એટલે હવે આપનું દાયિત્વ બને છે કે આપ હવે ધાનેરાના લોકોની કઈ રીતે સેવા કરો છો. અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ઘણા લોકો કહે છે ને કે યુવાઓને નહીં આગળ લાવે, તો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આ પરિણામ જે મૂક્યા છે, એક્ઝિટ પોલની લિંક નીચે કમેન્ટમાં મૂક્યું છું, એ રાખજો તમે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં એનું તમને જાણ થશે કે આ એક્ઝિટ પોલમાં કેટલા યુવાનો હતા જે સક્રિય રાજનીતિમાં આવ્યા અને આવશે. ધાનેરા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં તમે આ નામ યાદ રાખશો. આનામાંથી મોટા ભાગના નામો સક્રિય રાજનીતિમાં આવશે ને આવશે. એમાં કેટલા નામો તો આ સક્રિય છે જ, પણ હજી નગરપાલિકા, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતમાં ચૂંટીને આવે
એવી બધાઓને એડવાન્સમાં શુભકામનાઓ પાઠવું છું અને આગળ જતાં 2027ની વિધાનસભામાં ધાનેરામાંથી કોઈ યુવા ઉમેદવારની પસંદગી થાય અને યુવા ધારાસભ્ય બને એવી અપેક્ષા રાખીએ છીએ. આ એક્ઝિટ પોલ છે. કોઈએ વધુ પેલું કરવાની જરૂર નથી કે ભાઈ આ ખાલી એક્ઝિટ પોલ છે, આ પરિણામ નથી, એટલે કે સિરિયસ લેવાની જરૂર નથી. સિરિયસ એ લેવાનું છે, પોઝિટિવ સિરિયસ લેવાનું છે કે હવે યુવાનો જાગૃત બની રહ્યા છે અને યુવાનો આગળ આવે એવી અપેક્ષા રાખી રહ્યા છે. એ જ સાથે અસ્તુ.